તહેવારો પહેલા પાટણ પોલીસ એક્શન મોડમાં એ ડિવિઝન પીઆઈ કેજે ભોઈની મેગા ટ્રાફિક ડ્રાઇવથી દબાણકર્તાઓમાં ફફડાટ. આગામી સમયમાં આવી રહેલા મોટા તહેવારોને અનુલક્ષીને પાટણ શહેરમાં ખરીદી માટે ઉમટનારી જનમેદની અને તેના કારણે સર્જાતી ટ્રાફિકની ગંભીર સમસ્યાને એડવાન્સમાં જ ડામી દેવા માટે પાટણ પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા નગરજનોની સુવિધા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે શહેરના સૌથી વ્યસ્ત અને મુખ્ય વેપારી વિસ્તારોમાં એકસામટી કડક અને તટસ્થ મેગા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પોલીસના આ કડક વલણને પગલે રોડ પર ગેરકાયદેસર અડીંગો જમાવીને બેઠેલા તત્વોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તહેવારો ટાણે પાટણના બજારોમાં ભારે ભીડ થતી હોય છે, જેનો ગેરલાભ ઉઠાવીને કેટલાક વાહન ચાલકો ગમે ત્યાં પાર્કિંગ કરી દે છે, તો કેટલાક વેપારીઓ અને લારીવાળાઓ રસ્તા પર દબાણ કરે છે. આ બાબતને ગંભીરતાથી લઈને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેજે ભોઈની સીધી આગેવાની અને રાહબરી હેઠળ એક સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. પોલીસના કાફલાએ મોરચો સંભાળીને પાટણ શહેરના હૃદય સમાન રતનપોળ વિસ્તાર સહિત બગવાડા દરવાજા અને બુકડી વિસ્તારના તમામ મુખ્ય માર્ગો પર સપાટો બોલાવ્યો હતો. કોઈપણ પ્રકારની રાજકીય વગ કે પક્ષપાત રાખ્યા વિના બિલકુલ તટસ્થ અને નિષ્પક્ષ રીતે આ કામગીરીને અંજામ આપવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસની કામગીરીમાં ક્યાંક ઢીલાશ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે પાટણ શહેર એ ડિવિઝન પીઆઈ કેજે ભોઈએ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરનારા બેજવાબદાર વાહન ચાલકો અને રસ્તા પર લારી ગલ્લા કે અન્ય સામાન મૂકીને જાહેર જનતાનો રસ્તો રોકનાર દબાણકર્તાઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. નિયમભંગ કરનારાઓને કાયદાકીય જોગવાઈ મુજબ સ્થળ પર જ દંડના મેમો ફટકારી દેવામાં આવ્યા હતા. પોલીસની આ આક્રમક શૈલી જોઈને કેટલાય વાહન ચાલકો પોતાના વાહનો લઈને ગલીઓમાં ભાગતા નજરે પડ્યા હતા. આ મહા ટ્રાફિક ઝુંબેશને 100% પરિણામલક્ષી બનાવવા માટે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તમામ ઉચ્ચ અધિકારીઓ અને જવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પીઆઈ કેજે ભોઈની સાથે સમગ્ર પોલીસ પલટને કલાકો સુધી કાળઝાળ ગરમી અને ભીડ વચ્ચે ખડે પગે રહીને રસ્તાઓ ચોખ્ખા કરાવ્યા હતા. આ કડક ડ્રાઇવને કારણે પાટણના ગીચ વિસ્તારોના રોડ રસ્તાઓ લાંબા સમય પછી એકદમ ખુલ્લા અને મોકળા જોવા મળ્યા હતા. પાટણ શહેર એ ડિવિઝન પોલીસની આ સરાહનીય કામગીરીને પગલે પાટણના સામાન્ય નાગરિકો અને રાહદારીઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ તહેવારોના બહાને રસ્તા રોકીને બેસતા માથાભારે દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ આ જ રીતે સતત ચાલુ રહેશે અને નિયમો તોડનારાઓ સામે આનાથી પણ વધુ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.